આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ નજીક વર્ષોથી ધંધો કરતા નાના લારી ઘરોકોને ગેરકાયદેસર હોવાનું કારણ આપી અચાનક હટાવી દેવાયા હતા. આ લારી ઘરોકોએ દૈનિક આવક પર નિર્ભર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંકળાયેલા છે. તેમનો લારી વ્યવસાય તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન છે. હાલ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં ન આવતા અનેક પરિવાર રોજગાર વિહોણા બન્યા હોવાનો એએપી આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2 જાન્યુઆરીના રોજ લારી ઘરોકો દ્વારા પણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને યોગ્ય જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો નથી. એએપીએ ચેતવણી આપી છે કે જો લારી ઘરોકોને તાત્કાલિક યોગ્ય સ્થાન ફાળવી વ્યવસ્થિત વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં નહીં આવે તો પક્ષ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે. તારીખ 2/2/2026 રોજ ભરૂચ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે. આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી. એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી. એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે. 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું, પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દિન 3 થી 5 ની અંદર આ જલ્દીથી જલ્દી આ લોકોની જે કંઈ લારી ગલ્લાઓ છે, લારી છે એ ચાલુ થઈ જાય, એના વેન્ડર નંબર આપી દેવામાં આવે, એ લોકોને સિસ્ટમેટિક ત્યાં આગળ ઉભા રહેવા માટે જગ્યા ફાળી આપવામાં આવે. અને જો આવું કરવાની અંદર કંઈક પણ મોડું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર તમામ લારી ધારકો સાથે આમ આદમી પાર્ટી પણ એ લોકોની સાથે ઊભી રહેશે અને આ લારી મજબૂરીની અંદર કલેક્ટર કચેરીની અંદર આ લોકોએ રોજગારી કરવા માટે મજબૂર બનવું પડશે.